આદરણીય અતિથિઓ, હું ધૃષ્ટદ્યુમ્ન મારા પૂજ્ય પિતા મહારાજ દ્રુપદ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે દ્રૌપદીના સ્વયંવરનો શુભ અવસર છે. ઉપર ફરતું ચક્ર છે અને નીચે તેલમાં પડતા એના પ્રતિબિંબને જોઈ જે શૂરવીર ચક્ર ઉપરની માછલીની આંખ વીંધશે એને મારી બેન દ્રૌપદી વરમાળા પહેરાવશે. તો આપ સૌને આપનું કૌશલ્ય દેખાડવા મારી નમ્ર વિનંતી છે. કૌરવ કુળ દુષ્ણ મામા શકુની અર્થાત કુળ ભૂષણ મામા શકુની દેખાડી દઉં મારું કૌશલ્ય. કૌરવ કુળ દીપક લક્ષ્મણ જેનામાં હોય એને દેખાડવા દે ને. કોનામાં છે? તારા બાપામાં. જય શિવ શંભો. હવે સિંધુ નરેશ મત્સ્યવેદ કરશે. શું ધનુર્ધારી છે? નિશાન ક્યાં, નજર ક્યાં? હવે વિશ્વ વિજેતા મગધ સમ્રાટ જરાસંઘ મત્સ્યવેદ કરશે. આવડતને નામે શૂન્ય, કેવળ અહંકાર છે, અહંકાર. કૌરવ કુલભૂષણ દુર્યોધનના કૌશલ્ય પર આખી સભાને વિશ્વાસ છે. મામા આશીર્વાદ આપો. ભાણા, દ્રૌપદી તારે માટે જ સર્જાઈ છે. મામા મને આપવા લાયક આશીર્વાદ મારા પિતાને કઈ વાંધો. બચી ગયો કાકા. પિતાજીએ મત્સ્યવેદ કર્યો છે તો મહેલમાં સાપકીમાં આવાજ. એ મામા મને આજ્ઞા આપો. આજ તો શું આખી આખી માછલી વીંધી નાખો. વળી પાછો બોલ્યો. અહીં કોઈ દાંડિયા નથી રમવાના. જા. જય શિવ શંભો. જય શિવ શંભો. દુર્યોધન, તમારા પરાજયને હું વિજયમાં પલટાવી નાખીશ. મને તમારામાં વિશ્વાસ છે કર્ણ. થોભી જાઓ. ભાઈ, આમને મત્સ્યવેદ કરવાનો અધિકાર નથી. એ દાસી પુત્ર છે. દ્રૌપદી, કર્ણ અંગ દેશનો રાજા છે. એ રાજ્ય એમને દાનમાં મળ્યું છે. હું એમને રાજા માનતી નથી ને વરમાળા પહેરાવાની નથી. ચાલ કર્ણ. કાકા ગરબા બંધ કર તારી બળબડ. ધૃષ્ટદ્યુમ્ન, તારી બેને કર્ણને અટકાવ્યો છે. તારી બેન સદાય કુંવારી રહેશે. કર્ણ જેવો ધનુર્ધારી આ સભામાં બીજો કોઈ નથી. એનાથી સવાયો ધનુર્ધારી છે. તો પધારો ને દાખવો આપનું કૌશલ્ય.
ચૂપી જાઓ. આ બ્રાહ્મણ છે, ભલે પરાક્રમી હોય, કિંતુ ક્ષત્રિય કન્યા એને વરમાળા નહીં પહેરાવે. દુશાસન, બ્રાહ્મણ ચારે વર્ણમાં મહાન ગણાય છે. તો તમે એને મહાન ગણો કૃષ્ણ, કિંતુ આ અન્યાય છે. સીધી રીતે માની જાઓ તો ઠીક છે, નહીંતર અમે સામનો કરીશું. પાર્થ અને પાંચાલીનો સામનો કરનારને અમે પાંડવો પીખી નાખશું. મામા, તમે તો કહેતા હતા ને કે પાંડવો લાક્ષાગૃહમાં બળી મર્યા છે. દુર્યોધન અત્યારે આખી સભા પાંડવોની તરફેણમાં છે. ચૂપચાપ સરકી જઈએ. પાર્થ, કલ્યાણ માં, જો અમે શું લાવ્યા છીએ. જે હોય તે પાંચે પાંડવ વેચી લો. પાછે વેચી લેજો. નહીં નહીં, હે પ્રભુ, માં તમે આ શું કરી બેઠા? શું કરી બેઠા માં? મને તો હતું જ કે અંદર અંદર વહેંચી લેવાની વાની આ વાત ક્યારેક જરૂર આપણને મુશ્કેલીમાં મૂકશે. શું લાવ્યા છો? આ માં કોણ પાંચાલી? એટલે અર્જુન મત્સ્યવેદ કરીને તને લાવ્યો છે? ઓહ, પૂરું જોયા જાણ્યા વગર પુત્ર વધુને આશીર્વાદ આપવાને બદલે 5 પતિઓનો શ્રાપ આપી બેઠી. આ શ્રાપ નથી, પ્રણામ. પ્રણામ. આશીર્વાદ છે. આ જ વિધિનું વિધાન છે. કિંતુ ભાઈ, 5 પતિ ગોપાલ. મધુસૂદન, બેન, પૂર્વ જન્મમાં તે તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા હતા. ત્યારે અજાણતા તું 5 વાર બોલી હતી, પતિ દેહી પતિ દેહી. એટલે એના ફળ સ્વરૂપે આ જ જન્મમાં તને 5 પાંડવો પતિ સ્વરૂપે મળ્યા છે. બેન, પાંચેને એક જ સમજજે. ને પાંડવો, તમારે પણ ધ્યાન રાખવું પડશે. દ્રૌપદી સાથે કોઈ એક પાંડવ હોય ત્યારે ભૂલથી પણ એ કક્ષમાં પ્રવેશ કરનાર અન્ય પાંડવે પશ્ચાતાપ રૂપે 12 વર્ષનો વનવાસ સ્વીકારવો પડશે. અમને કાર્ય છે. બેન, માના આશીર્વાદ લે. પ્રણામ. અખંડ સૌભાગ્યવતી બહુ. યુધિષ્ઠિર, હવે પાંચાલીને લઈને વને વન ભટકવા કરતા કૌરવો પાસે જઈને તમારો અધિકાર માંગો. જેવી આજ્ઞા. જેવી વાત. પધારો યુધિષ્ઠિર, પધારો. પૂજ્ય વડીલોને પ્રણામ. જય શિવ શંભો. તમને જીવિત જોઈ અમને અનહદ આનંદ થાય છે. હા દીકરાઓ, તમારા અકાળ અવસાનના સમાચારથી અમને એવો તો આઘાત લાગ્યો હતો કે ના પૂછો વાત. હું તો ધ્રુસકે ધ્રુસકે રડ્યો હતો. ખરું ને મામા? આ ભાણા, તારા આંસુઓના પ્રચંડ ધોધનું હું સાક્ષી છું. રડવું જોઈએ દુર્યોધન. તમારે ત્યાં એવો અવસર આવશે ત્યારે હું પણ ધ્રુસકે ધ્રુસકે રડીશ. સાક્ષી રહેજો ભાઈ. ભાઈઓના પુનર્મિલન પ્રસંગે આંસુઓની વાત શા માટે દીકરા? સત્ય છે પિતામહ, અમે તો અમારો અધિકાર માંગવા આવ્યા છીએ. અર્જુન, અધિકાર માંગવાના ન હોય. દુર્યોધન, યુધિષ્ઠિર એમના ભાઈઓ સાથે પોતાનું રાજ્ય માંગવા આવ્યા છે અને ન્યાય નીતિ કહે છે કે યુવરાજ પદ યુધિષ્ઠિરને જ મળવું જોઈએ. કિંતુ મામા, હું તો ન્યાય, ધર્મ અને નીતિની વાત કરું છું. અને તું ક્યાં નથી જાણતો ભાણા કે યુધિષ્ઠિરને મન જેવા ભીમ અને અર્જુન એવા તું અને દુશાસન. સત્ય છે મામા, યુવરાજ પદે દુર્યોધન રહે એમાં અન્યાય નથી, અધર્મ નથી. નથી જ, કિંતુ એક રાજ્યના 2 રાજા સંભવી ન શકે. મારું માનો તો રાજ્યના 2 સરખા ભાગ કરો. હા, એક આપો યુધિષ્ઠિરને અને એક આપો દુર્યોધનને. આપનું કહેવું ઉચિત છે ગુરુદેવ. પાંડવોની આ ઈચ્છા હોય તો આંખ મસ્તક પર. યુધિષ્ઠિર, આપ સૌ હસ્તિનાપુરમાં રહો ને અમે વૃદ્ધો, બાળકો, બહેનોને લઈ બીજે ક્યાંક ચાલ્યા જઈશું. ના ના, વડીલો અમારા પૂજનીય, આપ જાઓ એમાં અમારી શોભા નહીં. અમે જ ક્યાંક ચાલ્યા જશું. તારી જ આ ઈચ્છા છે તો ભલે, અમે અહીંયા રહીશું. બસ, તો અમને કોઈ સ્થાન ચીંધો. તમારે માટે તો એવું સ્થાન હોવું જોઈએ કે જ્યાં શાંત વાતાવરણ હોય,
સ્વચ્છ પવન હોય, નિર્મળ જળ હોય ને એવું એક જ સ્થાન છે, ખાંડવ પ્રસ્થ. ઉત્તમ અને ઉચિત સ્થાન છે આ ખાંડોપ્રસ્થ. શાંત વાતાવરણ, સ્વચ્છ પવન અને નિર્મળ જળ. જળ તો ક્યાંય દેખાતું નથી. અરે એકબીજાના આંસુ પીશું. આ વૃક્ષ નીચે આપણો દરબાર ભરાશે. મધ્યમાં મોટાભાઈનું સિંહાસન હશે. અને પશુ, પંખી અને જીવ જંતુ ઉપર આપણે રાજ્ય કરીશું. એ તો આપણે ભાગ્યશાળી છીએ કે મામા શકુની આપણને પાછા લાક્ષાગૃહમાં નથી મોકલ્યા. એમ અકળાવ નહીં ભાઈ. આપણને એકબીજાનો સાથ છે. શ્રી કૃષ્ણનો આપણા પર હાથ છે. આપણે અહીંયા જ રાજધાનીનું સર્જન કરીશું. કિંતુ આ વનનું વિસર્જન કેમ કરીશું? આ વિશાળ વનને કાપતા તો વર્ષો વીતી જશે. વર્ષો નહીં, માત્ર થોડી ક્ષણો. ગાંડીવધારી અર્જુનનો જય હો. કોણ? કોણ છે તું? મેદાનવ, તક્ષક નાગના બંધનમાંથી આજે આપે મને મુક્ત કર્યો છે. આ ઋણ કઈ રીતે ચૂકવીશ? અર્જુન? કોણ? દેવાધિદેવ ઇન્દ્ર? પ્રણામ. આયુષ્યમાન ભવ. મેદાનવ, જી પ્રભુ, તારે ઋણ ચૂકવવું છે ને? તો આ જ સ્થળે પાંડવો માટે અનુપમ નગરીની રચના કર. જેવી આજ્ઞા પ્રભુ. આપના આશીર્વાદથી સર્જાયેલી આ નગરીનું નામ અમે ઇન્દ્રપ્રસ્થ રાખીશું. જેવી સૌની ઈચ્છા. જય શુભ શંભો. મામા તમારા પાસે આવવા પડ્યા. જય શુભ શંભો. પાંડવોએ જંગલમાં મંગલ સર્જ્યો છે. 5 જણા સુખી થઈ ગયા પાંચાળી સાથે. કિંતુ પાંડવો તો 4 જ રહ્યા પિતાજી. અર્જુન કાકા તો ગયા. અર્જુનનું અવસાન થયું? એ ચાટ બન્યા ને મામા. એ કઈ મરી નથી ગયા. એ તો જંગલમાં મંગલ સર્જ્યું ને પાછા એમને જંગલમાં જવું પડ્યું. ચૂપ! અર્જુને જંગલમાં જવું પડ્યું? શા માટે? મામા એ તો બ્રાહ્મણને ગાય છોડાવવા માટે અર્જુન પોતાના હથિયાર લેવા માટે યુધિષ્ઠિર અને દ્રૌપદી જ્યાં બેઠા હતા ત્યાં ગયો. એટલે એમને 12 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો. મોટા ભાઈ, મોટા ભાઈ, આ શું? કોને માટે? કોના તરફથી? મારા તરફથી. કૃષ્ણ, સુભદ્રાનો વિવાહ દુર્યોધન સાથે નક્કી કર્યો છે. તારો શું મત છે? સુયોગ્ય પાત્ર સાથે બહેન પરણે, એ જ મારો મત છે. તારી પાસેથી આજ પ્રત્યુત્તરની મને આશા હતી. અરે હા મોટા ભાઈ, યાદ આવ્યું. એક ત્રિકાળદર્શી મહાત્મા આવ્યા છે. એમ? પ્રખર જ્ઞાની છે. આપની સંમતિ હોય તો આ વિવાહનું શુભ મુહૂર્ત એમની પાસેથી જ કરાવીએ. અવશ્ય અવશ્ય. ચાલો દુર્યોધન, ચાલો. ચાલો. પધારો. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. મહાત્મા, કોણ છે? હું દુર્યોધન. હા. સાંભળ્યું છે કે આપ ત્રિકાળદર્શી છો. હમ. કૃપા કરીને આપ જણાવશો કે દેવી સુભદ્રા સાથે મારા લગ્નનો મુહૂર્ત ક્યારે છે? હા, જોવો પડશે વત્સ. હમ. હા? હા. લગ્ન યોગ જરૂર છે, કિંતુ 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 શું? કિંતુ આપના ગ્રહોમાં સોમસુતો છે, મંગળ માદો છે, બુધ બગડેલો છે, ગુરુ ગૂંચવાયેલો છે, શુક્ર સંતાયેલો છે, શનિ 7.5 છે અને રવિ રજા ઉપર છે. એટલે આમ જોતા એમ લાગે છે કે લગ્નમાં વિઘ્ન જરૂર આવશે. વિઘ્ન વિઘ્ન ઊભું કરનારનું હું માથું વાટી નાખીશ. શિવ 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 શિવ. અરે રાજન, આપના ગ્રહો અવળાશે. એ અસ્ત્ર શસ્ત્રથી વશ નહીં થાય. તમારે ઉપવાસ કરવા પડશે. ઉપવાસ? મહારાજ, અવશ્ય કરીશ મહારાજ. 8 દિવસ
આઠે આઠ. હા, અને જ્યાં સુધી પાણી ગ્રહણ ન થાય ત્યાં સુધી દિવસમાં એક જ વખત પાણી પીજો, સમજ્યા? એક જ વખત? હા, નહીં તો પાણી ગ્રહણની વાત ઉપર પાણી ફરી વળશે. અને હા, દિન પ્રતિદિન 2 પ્રહર સુધી શીર્ષાસન કરજો. મહારાજ, હું સર્વ કંઈ કરીશ, કિંતુ લગ્ન 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 હું કરીશ. તમે અર્થાત પ્રથમ હું કન્યાનો હાથ જોઈશ અને ત્યારે જ આપને કહી શકીશ ને કે આપનું લગ્ન જીવન કેવું જશે. કન્યાનો હાથ ક્યાં છે? કન્યા ઉપસ્થિત છે મહારાજ. સુભદ્રા. અદ્ભુત. અર્થાત મેં કન્યાનો હાથ માંગ્યો અને આપે આખી કન્યા હાજર કરી દીધી. કિંતુ ક્ષમા કરજો, હું અન્યની હાજરીમાં કન્યાનો હાથ નથી જોતો. એ હું ક્યાં નથી જાણતો. આપ નિરાંતે હાથ જુઓ, અમે જવાના જ હતા. જઈશું ને મોટા ભાઈ? હા હા ચાલો ચાલો ચાલો. કિંતુ દેવી એકલા? એકલા? એકલા ક્યાં છે? મહાત્મા સાથે છે. ને તમારે શીર્ષાસન પણ કરવું છે ને? શીર્ષાસન? હા હા, ચાલો ચાલો. ચાલો ચાલો. માધવ, સુભદ્રે, વાહ, નાજુક છે, કોમળ છે. આહ, શું અદ્ભુત રૂપ છે. શું બોલ્યા? ક્રોધિત ન થાવ સુંદરી. હું માત્ર હસ્તરેખા જ નહીં પરંતુ સચોટ ભવિષ્ય માટે સમસ્ત દેહની રેખા પણ જોઈ શકું છું. આશ્ચર્ય. આશ્ચર્ય? હા, આપનું લગ્ન યોગ છે મારી સાથે. આવું બોલતા તમને શરમ? હું પાસ સાથે જ પરણવા માંગુ છું. અંતરની આંખો વડે જુઓ અને હું તમને પાર્થ સ્વરૂપે દેખાઈશ. સમાઈ જાઓ મારા બાહુઓમાં અને તમને એમ લાગશે કે તમે પાર્થના બાહુઓમાં છો. સુભદ્રે, હસો છો શું? સમસ્ત સૃષ્ટિનો ભાર ભલે તમારે માથે હોય, કિંતુ સામાન્ય સમજ નથી તમારામાં. રૂક્ષ્મણી, એટલે જ મેં તમારી સાથે લગ્ન કર્યા છે. વિનોદ ન કરો, વિચાર કરો. સુભદ્રાબેન યુવાન છે, કુંવારા છે, અને તમે સાધુ પાસે એમને એકલા મૂકીને ચાલ્યા આવ્યા. એમાં શું વાંધો છે? શું વાંધો છે? સાધુ પણ કુંવારો છે, યુવાન છે. પણ એકલતાનો લાભ લઈને સુભદ્રાબેનને હેરાન કરશે તો? હેરાન કરશે? શંકા ન સેવો, ખાતરી રાખો, એ અવશ્ય હેરાન કરશે. શું હમ. હેરાન કરશે? અને તમે? શાંતિ શાંતિ શાંતિ. એ સાધુ અન્ય કોઈ નથી, કિંતુ સુભદ્રા જેની સાથે લગ્ન કરવા માંગે છે એ પોતે અર્જુન છે. અર્જુન? ભાઈ? ભાઈ? શું છે બેના? હમણાં ને હમણાં બહાર કાઢો તમારા એ મહાત્માને. કેમ બેન? એ પાખંડી છે, પ્રેમી છે? નિર્લજ્જ છે, ના, નટખટ છે, લંપટ છે. એકાંતનો લાભ લે એવો નિર્બળ નથી. સાચું કીધું સુભદ્રાબેન. તમે દુર્યોધન સાથે લગ્ન કરવા માંગો છો? ના, હું પરણીશ તો પાર્થને જ. તો એમાં આડે આવતા ગ્રહોને આ મહાત્મા જ વશ કરી શકે તેમ છે. માટે જ જા, જેને શાંતિથી મળે એમને. કિંતુ ભાઈ? ભાઈ પર ભરોસો રાખ, તારું કલ્યાણ થશે. જાજો બેના. ઠીક છે, તમે કહો છો તો હું જાઉં છું. ક્યાં છે? ક્યાં છે પેલો નિર્લજ્જ, લંપટ, પાખંડી? સુભદ્રે, મને યાદ કર્યું દેવી. તો સાધુ રૂપે આપ જ હતા? મારી આંખો આપને ઓળખી ન શકી. મેં તમને કેવા કડવા બેન કર્યા, હાથ ઉગામ્યો. ક્ષમા કરજો મને. એમાં ક્ષમા શાની દેવી? સાધુ સ્વરૂપે તમારી સમક્ષ આવી મેં જ તમને છેતર્યા, કિંતુ દેવીને પ્રસન્ન કરવા માટે જ આ સ્વરૂપ ધારણ કરવું પડ્યું હતું દેવી. અને હું પાખંડી નથી, પ્રેમી છું. મેં પાખંડ કર્યો તમારો પ્રેમ પામવા માટે,
કિંતુ મારા પ્રેમમાં પાખંડ નથી. તમારો પ્રેમ પામીને હું ધન્ય થઈ ગઈ છું. તારી આ ધૃષ્ટતા સાધુ રૂપે આવ્યો અને અન્યની વાગદત્તા મારી બહેનનો સ્પર્શ કરવાની હિંમત કરે છે. નહીં ભાઈ, હું પાર્થને મારા પતિ માની ચૂકી છું. ને હું દુર્યોધનને વચન આપી ચૂક્યો છું. જરૂર પડશે તો હું આ દુષ્ટના પ્રાણ લઈશ. એમના પર વાર કરતા પહેલા તમારે મારો જીવ લેવો પડશે. દેવી સુભદ્રા, પાર્થ, તારા ભાઈનું રક્ત રેડાયું નથી તો કિંતુ ભાઈ, મધુસૂદન, જરા ગમત કરવા આવ્યો હતો, મારામારી નહીં. કિંતુ જલ્દી નાસો અહીંથી, સાચા બલરામ હવે આવી રહ્યા છે. જાઓ જાઓ, જલ્દી કરો. હા, પ્રણામ પ્રણામ ભાઈ. માધવ. સુખી થજે બેન, અખંડ સૌભાગ્યવતી ભવ. જાઓ જલ્દી કરો, જાઓ હા, હા. જાઓ. ચાલો. કનૈયા, સુભદ્રા ક્યાં? અર્જુન એનું હરણ કરી ગયો. અર્જુન? સાધુ રૂપે અર્જુન હતો એની તો કલ્પના પણ નહોતી. તને એની કલ્પના નહોતી એમ? હા ભાઈ, સાચું કહું છું. તે એમને અટકાવે શા માટે નહીં? ભાઈ, સુભદ્રાનું પણ મન હતું. કનૈયા! હા ભાઈ, જોઈએ તો મારો જીવ લઈ લો, କିନ୍ତୁ શાંત થાઓ ભાઈ. કનૈયા, તું જે કરે છે તે યોગ્ય જ કરે છે. ભાઈ,